નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। ટીપી 49-50-51 રિઝર્વેશન રદ કરવા અંગે કતારગામના અસરગ્રસ્ત લોકો દ્વારા રેલી યોજી પાલિકા કચેરીએ કમિશનર અને મેયરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। વર્ષો જૂના રહેણાંક મકાન, ખુલ્લા પ્લોટ અને સોસાયટીની વાડીઓ, રસ્તા પર મુકાયેલ રિઝર્વેશનને રદ કરવા માટે કતારગામના અસરગ્રસ્ત લોકો જોડાયા હતા। રેલી કાઢવામાં આવી। સુરત મહાનગરપાલિકા કચેરીએ કમિશનર મેયરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। 25 વર્ષથી રહેતા પરિવારો પોતાનું ઘર બચાવવા મહેનત કરી રહ્યા છે। લોકોએ ટીપી સ્કીમ અને રિઝર્વેશન નાબૂદ કરવા માટેનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો। ટીપી 49-50-51 પીડિત પરિવાર સમિતિ દ્વારા આજરોજ અમે સુરત મહાનગરપાલિકાના કચેરીના મેયર કમિશનરને રજૂઆત કરવામાં આવ્યા હતા કે કતારગામનો 1 લાખ લોકોને અસર કરતો આ ખૂબ જ ગંભીર પ્રશ્ન છે, જેમાં સોસાયટીની વાડીઓ, ખુલ્લા પ્લોટ, રહેણાંક મકાનોની અંદર રિઝર્વેશન મૂકવામાં આવ્યું છે। આ રિઝર્વેશન રદ કરવા માટે અમે સામૂહિક રજૂઆત કરવા માટે આવ્યા છીએ। જે અગાઉ 2022 પહેલા જ્યારે ડ્રાફ્ટ પ્લાન કે ડેવલપમેન્ટ પ્લાન બનાવવામાં આવ્યો ત્યારે આ સ્થળ ઉપર કોઈ પણ પ્રકારના રિઝર્વેશન હતા નહીં, તો આ રિઝર્વેશન રાતોરાત 2022 મૂકવામાં આવ્યા છે। તો આ રિઝર્વેશન રદ કરાવવા માટે અમે સામૂહિક આજે રજૂઆત કરવા માટે આવ્યા છીએ। અમારી સાથે સાથે અલગ અલગ સમાજ જેમ કે સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ હોય, પ્રજાપતિ સમાજ હોય, આહિર સમાજ હોય, રબારી સમાજ હોય, તમામ સર્વ સમાજે અમને સમર્થન આપ્યું છે। અમે રેલીમાં જોડાયા છે। અમે અગાઉ રાષ્ટ્રપતિ વડાપ્રધાન મોદી સાહેબને તેમજ મુખ્યમંત્રીને, પ્રદેશ પ્રમુખને, શહેરના પ્રમુખને, કોર્પોરેટરોને, ધારાસભ્યોને, સાંસદોને, કેન્દ્રીય મંત્રીઓને તમામ જગ્યાઓએ અમે રજૂઆત કરી છે। લગભગ ઓછામાં ઓછી વાર 500 થી વધારે વાર અમે લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી છે। છેલ્લા 3 વર્ષથી લડત લડી રહ્યા છીએ, ત્યારે અમને ન્યાય અને હક મળતો નથી। ફરી એકવાર અમે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓને રજૂઆત કરવા, અધિકારીઓ અને મેયરને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે અમારું જે મિલકત ઉપર જે રિઝર્વેશન મૂકવામાં આવ્યું છે તેને તાત્કાલિક ધોરણે એને રદ કરવામાં આવે। રેલીમાં અમને આશા છે કે 8 થી 10 હજાર વ્યક્તિઓ જોડાશે, કેમ કે શહેરમાં અમે શેરીએ લોકોને જાગૃત કરવા માટેનું અભિયાન ચલાવ્યું હતું। 10 દિવસની અંદર બધી શેરીઓની અંદર અમે ફેર્યા હતા અને લગભગ મોટી સંખ્યામાં લોકો જોડાશે।